વિનાશના ભોગે વિકાસ ન હોય, કોઈના આશયાને ઉજાડીને વિકાસ ક્યારેય મંજૂર નથી. આ અમારા જીવન નિર્વાહનું એક સાધન છે અને જીવ કરતા જીવાય વધારે વાલી હોય. સોમનાથના દર્શનથી થતી એક એક સવાર આસપાસના 25,000 ચોરસ મીટર જમીન માલિકો અને પરિવારોની ચિંતા વધારી રહી છે. 384 જેટલા મિલકત ધારકો છે સોમનાથ મંદિરની આજુબાજુનો જ્યાં રહેણાંક વિસ્તાર છે. આ જ વિસ્તાર છે જે સરકાર અધિગ્રહણ કરવા માંગે છે. કોરિડોર માટે તંત્રનું 384 મિલકતોનું સૂચિરૂપી ફળફળ્યું. પ્રભાસ પાટણમાં પથરાયો રોષ. અમે આ ગલીઓમાં પહોંચ્યા જ્યાં ભોયવાડાના નાકે દુકાન માલિક સાથે મુલાકાત થઈ. અત્યારના અમારા ઘરે રંધાતું પણ નથી, એટલા બધા અમારા ઘરવાળા બી ગયા છે. અમે અમારા ડોશીમાં તો રડવાનું બંધ જ નથી કરતા. સરકાર માટે આ માત્ર જમીન છે, પણ તેમની તો રોજી છીનવાઈ રહી છે. 13-14 સદસ્યોના સંપૂર્ણ જીવન નિર્વાહનું એકમાત્ર સાધન અમારી આ હોટલ છે, જે જતી રહેતા અમે 13-14 સભ્યો નિરાધાર થઈ જશું. સત્તાવાર જાહેરાત વિના સ્થાનિક લેવલે બેઠકો, બીજી તરફ ક્યાંક સામ દામ દંડ. આખો વિડિયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ.